ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો. ભારત ત્રીજી વાર બન્યું ચેમ્પિયન. T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થઈ છે. ભારતની ઐતિહાસિક જીત થયાના સમાચાર. 96 રનથી ભારતે ઐતિહાસિક જીત મેળવી લીધી છે. આવતીકાલે ભવ્ય વિજય રોડ શો યોજાવાની શક્યતા. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, ભારતીય ટીમની ઐતિહાસિક જીત. ભારતે ઇતિહાસ રચી દીધો છે અને T20 વર્લ્ડ કપની અંદર ત્રીજી વખત આ ખિતાબ છે ભારતે પોતાના કબજે કર્યો છે. ને પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણે જે દ્રશ્ય બતાવી રહ્યું છે, જોઈ શકો દ્રશ્યોની અંદર કે દેશનું અને વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તેની અંદર એક નવો ઇતિહાસ છે આજે ભારતે રચી દીધો છે અને તેનું સેલિબ્રેશન જોવા મળી રહ્યું છે. ખુદ સ્ટેડિયમની અંદર ખૂબ સેલિબ્રેશન થઈ રહ્યું છે અને કહી શકાય કે આ ઇતિહાસ ભારતના પન્નાઓ પર, વિશ્વના પન્નાઓ પર ક્રિકેટ જગતની અંદર જોવા મળશે. કારણ કે જે રીતે આખી જે ગેમ જોવા મળી હતી, તમામ જે ગુજ્જુ, હાર્દિક હોય કે પછી અક્ષર છે કે બુમરાહ છે, તમામ લોકો એક્સલન્ટ બોલિંગ છે કરી છે અને ક્રિકેટ પ્રેમીઓ છે તે બહાર આવી રહ્યા છે વિશ્વ દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે છે તે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કે ભારત આજે મેચ છે તે જીતી ગયું છે. દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે જોઈ શકાય છે ઇન્ડિયા જીતી ગયું છે તેની ઉજવણી છે આજે તમામ જે લોકો છે તે કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે સેલિબ્રેશન જે થઈ રહ્યું છે. ભારતીય જે ખેલાડીઓ આજે શાનદાર પ્રદર્શન કર્યું છે તેને લઈને એક અનોખો ઇતિહાસ છે તે આજે રચી દીધો છે ભારતીય ટીમે. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે ખેલાડીઓ છે જે શું કેવું છે, આજની ગેમ કેવી રહી? બહુ મસ્ત. આવી એન્જોય જ્યારે નથી કરી. આવી પહેલી વખત ક્યાંથી આવો છો? જામનગર. પહેલી વખત કેવું એન્જોય રહ્યું આજનો? બહુ મસ્ત. ચોક્કસ મસ્ત. એમ મજા આવી ગયો આજ તો. જોરદાર મજા આવી ગયો. જોરદાર મજા આવી ગઈ. જોઈ શકાય છે કે જે તમામ ક્રિકેટ પ્રેમીઓ છે તે હાલ બહાર આવી રહ્યા છે અને એ કહી શકાય કે ઇતિહાસ ભારતે આજે અહીં રચી દીધો છે. દ્રશ્યો જોવા મળી રહ્યું છે, સેલિબ્રેશન છે તે જોવા મળી રહ્યું છે. શું કેવું છે દોસ્ત, ક્યાંથી આવો છો? જામનગર. ઇતિહાસ રચાઈ ગયો આજે? ઇતિહાસ રચાઈ ગયો ને આવી મજા ક્યારે આવી જ નથી લાગ્યો. ચોક્કસ સમજો કે ઇતિહાસ રચાઈ ગયો છે. જોઈ શકાય છે કે લોકો છે તે બહાર આવી રહ્યા છે, સેલિબ્રેશન થઈ રહ્યું છે, ઢોલ નગારા છે તે વાગી રહ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી સમજી શકો છો કે તમામ જે લોકો છે એક તરફ ફ્લેગ સાથે અહીં પહોંચી રહ્યા છે અને એક નવા ઇતિહાસ સાથે. આ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. તમામ જે લોકો છે ફ્લેગ સાથે પહોંચી ગયા છે અને ઢોલ નગારા છે વાગી ગયા છે અને ભારતે આ જે મેચ જીતીને એક નવો ઇતિહાસ છે તે સર્જી દીધો છે. કારણ કે T20 વર્લ્ડ કપની અંદર 2007, 2024 અને 2026 એટલે કહી શકાય કે ઉપરાઉપરી બે વખત. પ્રણવ, આપની પાસે આવીશ. નવીન પણ જોડાયેલા છે. નવીન, કેવા પ્રકારનો માહોલ? સંવાદદાતા મૌલિક જોડાયા છે. મૌલિક, જે રીતે ઉજવણી થઈ રહી છે, કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ, કેવો માહોલ? ચોક્કસથી દીપા, 96 રને ભારતીય ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને T20 વર્લ્ડ કપ જે છે તે હાંસલ કર્યો છે. અનેક મહાનુભાવો જે છે તે આજે ઐતિહાસિક આ જીતના સાક્ષી બન્યા હતા. ખુદ UHM જે છે તે પોતે અહીંયા હાજર હતા. સાથે સાથે અનેક ક્રિકેટ સ્ટારો જે છે તે હાજર હતા. પરંતુ જે રીતે બુમરાહની 4 વિકેટ અને સાથે સાથે અન્ય જે ક્રિકેટરો છે, અક્ષર પટેલ જે સાથે જે બુમરાહે બાદનું જે અહીંયા સેલિબ્રેશન છે, જે લોકો ક્રિકેટ રસિકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, સ્ટેડિયમ છોડી અને પોતાના ઘરે જઈ રહ્યા છે. પરંતુ તે પહેલા તે લોકો ઉપર ખુશીનો માહોલ જે છે તે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. ઇન્ડિયન ફ્લેગ સાથે નવીન, આપની પાસે આવીશ. કેવા પ્રકારનો માહોલ?
જે રીતે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ મેચમાં ઇન્ડિયાએ જે વોન કર્યું છે અને જે રીતે જીત્યું છે ઇન્ડિયાએ, તે રીતે હવે લોકો પણ રોડ ઉપર આવી ગયા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યો કે અમદાવાદના જે લોકો છે તે લોકો હવે રોડ ઉપર જશ્ન મનાવી રહ્યા છે, સેલિબ્રેશન કરી રહ્યા છે. કારણ કે ભારતે જે રીતે બીજી વાર T20ની મેચ જે વર્લ્ડ કપ છે તે જીત્યું છે. લોકો આપ જોઈ શકો છો, આ લોકો ફટાકડા ઢોલ નગાડા સાથે આ ઉજવણી કરી રહ્યા છે, લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે. અમદાવાદમાં લોકો જે છે તે રોડ ઉપર આવીને હવે સેલિબ્રેશન કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. બપોરે જે રોડ સન્નાટો હતો, સુમસાન હતો, પરંતુ અત્યારે આ રોડ જે છે તે બિલકુલ સેલિબ્રેશનથી ભરાઈ ગયું છે. કારણ કે ભારતે ફરીવાર ઇતિહાસ સર્જ્યો છે. ત્રીજી વાર T20 વર્લ્ડ કપ જે છે તે પોતાના નામે કર્યો છે, પોતે કબજે કર્યો છે. લોકો ભારતીય ઝંડા સાથે ઢોલ નગાડા સાથે જે રીતે ઉજવણી કરી રહ્યા છે અને ફટાકડા સાથે લોકો આ ભારતની જે જીત છે તેને પોતાની જીત સમજીને રોડ ઉપર આવી ગયા છે. તો આપ જોઈ શકો છો કે આ લોકો જે છે અમદાવાદના લોકો ક્યાંક ને ક્યાંક એમને જે જુસ્સો છે અને જે રીતે આજે અહેમદાબાદમાં મેચ હતી એ પણ એક મહત્વની વાત હતી, જેથી લોકો હવે ધીરે ધીરે ઉજવણી કરવા માટે રોડ ઉપર આવી ગયા છે. અને ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ખુશીનો માહોલ છે. કારણ કે ભારતે ઇતિહાસ સર્જ્યો છે સતત બીજી વખત, અને કુલ 3 વખત જે છે તે T20 વર્લ્ડ કપમાં જીતની ઉજવણી કરી છે. આપ જોઈ શકો છો લોકો અત્યારે રોડ ઉપર છે, કારણ કે રાતના 11:30 થવા આવી રહ્યા છે, 11 વાગે, પરંતુ લોકો હાલ પણ જીતની ઉજવણી માટે લોકો રોડ ઉપર આવી ગયા છે. જી નવીન, આપ તસવીરો દર્શાવતા રહેજો. તો ભારત ત્રીજી વાર ચેમ્પિયન બન્યું છે. નાચ ગાન સાથે લોકો છે તે નાચી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના. જી 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 પ્રણવ. जी जी आज दृश्यों से अहमदाबाद स्टेडियम की बाहर ना क्या कहेंगे आज भारत जीत गया? जीत गई, मैं बहुत ज्यादा खुश हूँ क्योंकि 3 बार भारत जीत गया. हाँ, 3 बार भारत जीत गई. आप कहाँ से आए हैं? हम मैं अजमेर से. अजमेर से अहमदाबाद. नरेंद्र मोदी से एक नया इतिहास रच दिया आज एक बार. हाँ, बहुत मजा आया. मजा आया, खुद देख सकते हैं उसके. क्या कहेंगे आप? कितना एंजॉय किया आपने? क्योंकि आप भी वीडियो बना रहे, आप वीडियो आपने एंजॉय किया क्या? कितना एंजॉय किया आज मैच? अरे जबरदस्त एंजॉय था आज. इंडिया न्यूजीलैंड का मैच था, वो देखने लायक था. इंडिया की बैटिंग इतनी जबरदस्त थी कि न्यूजीलैंड वालों के छक्के छूट गए. उनको पता ही नहीं चला कि हम कैसे बैटिंग करें. उनको कुछ समझ में ही नहीं आ रहा. એવું કહી શકાય કે ગુજ્જુઓ ભારે પડ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર આજે. ગુજ્જુ એટલે આપણે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા હોય એટલો મેચ આપણે 71 થઈ જાય. કોઈને કહેવું જ ના પડે, ઇન્ડિયા જ જીતે હંમેશા. અને એ બી આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને આપણા અમદાવાદી ગુજરાતી હોય અહીંયા અહીં ના રમે તો પછી પતી ગયું. તો પછી પતી ગયું વાત છે. કોઈ ગુજરાતીઓ ગુજ્જુ લોકો આજે જોવા મળી રહ્યા છે, દ્રશ્યો જોવા મળી રહ્યા છે કઈ રીતે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તેનું સાક્ષી બન્યું છે. UHM સહિત અનેક મહાનુભાવો અહીંયા પહોંચ્યા હતા અને 96 રને વિજય થયો છે. આજના પરફોર્મન્સ વિશે કેટલાક ક્રિકેટ રસિકો છે તેમની સાથે વાતચીત કરીશું. આજનું જે પરફોર્મન્સ છે તે તમામ કઈ દ્રષ્ટિએ જુઓ છો અને આજનો વર્લ્ડ કપ કઈ રીતે જુઓ? વેલ એન્ડ ગુડ આજે પ્લે કર્યું છે. આપના ટોપ પ્લેયર બેટિંગે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. 255 એ સારો ગુડ સ્કોર છે. साथ विकेट कीपर की बात करिए. विकेट कीपर की बात करें, संजू सैमसंग जो है उसने भी अच्छे रन बनाए थे. खास तौर पे बुमराह ने 4 विकेट लिए. बहुत ही अच्छा नॉक खेला उसने अपने तीनों ही मतलब नॉकआउट मैचेस में, और वन ऑफ द बेस्ट प्लेयर और वन ऑफ द बेस्ट कीपर. और बुमराह का तो कुछ कहना ही नहीं है, वन ऑफ द फाइनेस्ट बॉलर. બિલકુલ. સાથે સાથે જે રીતે અભિષેક શર્મા આખી મેચ દરમિયાન નથી ચાલ્યો, આજે 50 રન માર્યા, કઈ રીતે જોઈ રહ્યા છો? અભિષેકને એક સપોર્ટની જરૂર હતી, જે આજે એને કેપ્ટન તરીકે જે સપોર્ટ મળ્યો છે એને કોન્ફિડન્સ વધાર્યો અને આજે જે રમ્યો છે, જેને એને શરૂઆત આપી છે, એ શરૂઆતને લીધે જ આજે ઇન્ડિયા આજે સ્કોર કર્યો છે. બાકી આટલો સ્કોર થાત જ નહીં. બાકી 3 ટોપ પ્લેયર આજે ટોપ ઓર્ડર જે ચાલ્યો છે એના લીધે આજે ઇન્ડિયા મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. અને બુમરાહની બોલિંગ અદ્ભુત હતી, માઇન્ડ બ્લોઈંગ. હી ઇઝ ધ બેસ્ટ બોલર ઓફ ઓલ ટાઈમ. હાર્દિકના કેચ છોડાયેલા 2 માફ કરવા જોઈએ. એ ચાલ્યા કરે, ક્રિકેટમાં થોડું ઘણું ચાલ્યા કરે.
બિલકુલ, તો દરેક ક્રિકેટરો સારું પરફોર્મન્સ સાથે વગર દબાવે રમ્યા છે અને તેનું જ પરિણામ છે આજે ભારતીય ટીમે જે છે તે જીત જાહેર કરી છે અને જીતનો જશ્ન ખાસ કરી અમદાવાદીઓ અને રાજ્યભરના લોકો જે છે તે અહીંયા આગળ મનાવવા પહોંચ્યા હતા. જે લોકોએ ટિકિટ ખરીદી હતી તે હવે ક્યાંક ને ક્યાંક વસૂલ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો આ સ્ટેડિયમમાં ઐતિહાસિક રીતે જોવા મળ્યા છે. કેમેરામેન માત્ર સ્ટેડિયમની બહાર જ આ માહોલ નથી, પરંતુ આખા અમદાવાદમાં, આખા દેશમાં આ જ માહોલ છે. આતશબાજી સાથે તમામ ક્રિકેટ ચાહકો, તમામ ક્રિકેટ રસિકોએ ભારતીય ટીમની આ જીતને વધાવી છે અને ભારત ત્રીજી વાર ચેમ્પિયન બન્યું છે. આજનો આ મુકાબલો યાદગાર, ઐતિહાસિક. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી છે. ભારતીય ટીમે જે પ્રદર્શન કર્યું, જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, શુભકામનાઓ પાઠવીને પ્રધાનમંત્રી મોદીએ તેમને પ્રશંસા પણ કરી છે અને અભિનંદન પણ પાઠવ્યા છે. તો આ જે મેચ હતી તેમાં તમામ જે ઉચ્ચ નેતાઓ છે તે પણ હાજર હતા, ખેલાડીઓ પણ હાજર હતા અને પ્રધાનમંત્રી મોદી ભલે ત્યાં હાજર નહોતા, પરંતુ તેમની સતત નજર હતી અને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ પણ પાઠવી છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, એક તરફ ભારતીય ટીમની ઐતિહાસિક જીત, બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. શું જાણકારી, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ આ જીત મેં પહેલા જ કહ્યું કે આ જીત છે ભારતના 140 કરોડ ભારતવાસીઓની આ જીત છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર સોશિયલ મીડિયાના માધ્યમથી જે ભારતીય ટીમ છે તેને અભિનંદન આપ્યા છે. તો સાથે જ દેશ રાજ્ય ગૃહમંત્રી અમિત શાહ તે ખુદ એ સ્ટેડિયમમાં હાજર હતા અને ત્યાં તેટલા જ આત્મવિશ્વાસ સાથે તે પણ તે પોતાનું જે કહી શકાય કે કહી રહ્યા હતા કે ભારતની જ જીત થશે. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મેચ પોતે નિહાળી હતી. તમામ જે અન્ય મહાનુભાવો કહી શકાય કે તે તમામ લોકો જોવા મળ્યા હતા. દ્રશ્યો આપણે બતાવી છે. આ દ્રશ્યો જ ઘણા બધા કહી રહ્યા છે કે કઈ રીતે દ્રશ્યો છે કે જે લોકો છે તે બહાર છે તે આવી રહ્યા છે અને એન્જોય છે તે કરી હતી અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કેવો જે ઉત્સાહ છે એ ક્રિકેટ ફેનમાં જોવા મળી રહ્યું છે, ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહ્યું છે અને જે એન્જોય છે તે કરી રહ્યા છે. હા, ક્યાં કઈ જોઈશું કે દ્રશ્યોમાં શું કેવું છે જીત છે ભારતની? બહુ ખુશી થઈ અને આ પનોતી સ્ટેડિયમ હવે પનોતી નહીં રહ્યું. જી ચોક્કસ, આ તમામ જે લોકો છે તે કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એક નવો ઇતિહાસ છે તે હાલ રચી દેવામાં આવ્યું છે. દ્રશ્યો જોવા મળી રહ્યું છે કે લોકો છે તે બહાર આવી રહ્યા છે અને એક જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. વિશ્વ કહી શકાય કે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ, એ પણ ભારતના નામ ઉપર. બહુ ખુશીનો મોમેન્ટ છે. આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આટલી બધી વાર ઇન્ડિયાનો બેડ લક જોયો છે, પણ આ વખતે ઇન્ડિયાએ જે પરફોર્મન્સ આપ્યું છે અલગ લેવલનું પરફોર્મન્સ છે. અલગ લેવલનું પરફોર્મન્સ છે. શું કેવું છે? બોલો. અત્યારે અમારું સ્ટેડિયમ પનોતી સ્ટેડિયમ નથી. ઓકે, જીતશે ભારત, જીતી રહ્યું છે એ વાત સાથે ભારત જીતી રહ્યું છે કે એન્જોય કરી રહ્યું છે. દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કઈ રીતે લોકો છે તે બહાર નીકળી રહ્યા છે અને એન્જોય છે તે કરી રહ્યા છે. આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના કે કઈ રીતે લોકો છે કે વિનના જે સ્તંભ સાથે બહાર નીકળી રહ્યા છે અને ભારત આજે એક નવો ઇતિહાસ છે તે રચી દીધો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે લોકો છે એક ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. શું કેવું છે? આજ ભારતે એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો. ભારતે 3 વખત એકદમ જોરદાર હતું અને ટીમે બહુ મસ્ત રમ્યું છે. ગુજ્જુઓ ભારે પડ્યા છે. ગુજ્જુઓ ભારે પડ્યા અને અનબીટેબલ છે કરીને અને આપણે બાપુએ તો વિકેટ પહેલા જ લઈ લીધી જોરદાર કરીને. બાપુ આખો મેચ પલટી ને 100% એકદમ જોરદાર રમ્યા છે. ચોક્કસ લોકો એવું કહેતા હતા કે અમદાવાદનું ગ્રાઉન્ડ પનોતી છે. ઓકે, પણ બુમરાહ કેવું રહ્યું? બુમરાહ છે, દ્રશ્યો છે તે જોવા મળે. બુમરાહની જે બોલિંગ કેવી રહી? બહુ સારી રહી અને સ્પેશિયલી અભિષેક અને વરુણ બધાએ કીધું હતું કે આ બંનેને નીકાળો, પણ જેવી રીતે તે પરફોર્મ કર્યું ઇન ધ ફાઇનલ દે થોરલી ડિઝર્વ ઇટ. શું કેવું છે આપને? બધા એવું કીધું હતું કે લાઈક ઇન્ડિયા માટે સ્ટેડિયમ અનલકી છે, બટ ધીસ ટાઈમ ભારતીય ટીમે સાબિત કરી બતાવ્યું કે મેચ કે ભારતીય ટીમે આજે સાબિત કરી દીધું છે કે મહેનત હોય અને 140 કરોડ ભારતીયોની જે એક આશા હતી તે આજે પૂર્ણ થઈ છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે લોકો છે તે એન્જોય કરીને બહાર છે
તે નીકળી રહ્યા છે અને આ એન્જોય છે તે અવિરત છે ચાલી રહ્યું છે. એન્જોય છે ખંભાનું નામ છે, અત્યારે નથી લઈ રહ્યો. જી જી પ્રણવ, આપ જોડાયેલા રહેજો. મૌલિક પાસે જઈશું. મૌલિક, અદ્ભુત અવિસ્મરણીય આ જીત છે. આમ તો બપોરથી જ આ રોમાંચક મુકાબલાને લઈને રાહ જોવાઈ રહી હતી, ઉત્સાહનો માહોલ હતો. અત્યારે તો ઉત્સાહ અને ખુશી ચરમસીમાએ છે. દીપા, ચોક્કસથી આજે જે રીતે પરફોર્મન્સ હતું, ટોસ ભલે હાર્યા પરંતુ જે રીતે ચેસ કરવા માટે પ્રથમ બેટિંગ જે છે આવી અને સારી રન રેટથી રમ્યા હતા, તેને જ આ પરિણામે મેચ જે છે તે જીત્યા છે. અને જીતના પગલે લોકો જે છે તે અત્યારે હાલ જશ્ન મનાવી રહ્યા છે. અનેક લોકો જશ્ન મનાવતા જે ક્રિકેટર સાથે અહીંયા પહોંચ્યા છે. જે રીતે લોકોનું પરફોર્મન્સ હતું તે જોઈ શકાય છે કે લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ઉત્સાહની સાથે સાથે અત્યારે હાલ જે રીતે અક્ષરે બુમરાહે વિકેટ લીધી, આખી ટીમનું પરફોર્મન્સ જોરદાર. અક્ષર પટેલે જે રીતના 2 વિકેટો લીધી અને જે બુમરાહે 4 વિકેટો લીધી 4 ઓવરમાં, જોરદાર છે. એની જેવું કોઈ ના થાય. ભારતની ટીમ જે રીતના બેટિંગ કરી છે, સુપર. સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, જોરદાર. આની જેવી બેટિંગ જોઈને જ ન્યુઝીલેન્ડ વાળા પાછા પડી ગયા. જે રીતે આ મેચનું સ્ટેડિયમ છે, ઐતિહાસિક સ્ટેડિયમ બન્યું. ફરી એક વખત ઇન્ડિયા ટીમ વિજેતા બની. બધા એમ કહે છે કે આ પનોતી છે સ્ટેડિયમ. આ પનોતી સ્ટેડિયમ છે જ નહીં, પણ આ આપણું સ્ટેડિયમ છે અને આપણા સ્ટેડિયમમાં આપણે જીતીને જ રહીએ. હવે જીતની તૈયારી કેવી હોવી જોઈએ, કેવી રીતે? ભયંકર, અતિ ભયંકર. મજા આવી જાય. હવે જીતનો જશ્ન કેવી રીતે મનાવવાનો? ઘેર જઈને ફટાકડા ફોડવાના અને ઉઈ જવાનું. બિલકુલ. તો જે રીતે અહીંયા આગળ લોકો આવી રહ્યા છે, જીતનો જશ્ન મનાવવાનો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઉત્સાહ જે છે તે ક્રિકેટ રસિકોનો કેવા પ્રકારનો છે અને તેને જ પગલે ક્યાંક ને ક્યાંક આ જે પરફોર્મન્સ પ્રેશર હતું તે બિલકુલ ઓછું જોવા મળી રહ્યું હતું. અને અત્યારે હાલ પણ જે લોકોએ કરી બતાવ્યું છે અને ખાસ કરી આ જે સ્ટેડિયમની